वडोदरा में इंटरनेशनल हिंदू काउंसिलिंग और नेशनल बजरंग दल की जरूरी मीटिंग। इंटरनेशनल हिंदू काउंसिलिंग और नेशनल बजरंग दल की तरफ से वडोदरा महानगर में एक जरूरी मीटिंग हुई। इस मीटिंग में इंटरनेशनल हिंदू काउंसिलिंग के प्रेसिडेंट और अयोध्या राम मंदिर मूवमेंट से जुड़े डॉक्टर प्रवीण भाई तो गड़िया जी वडोदरा पहुंचे, जहां उनका स्वागत किया गया। दक्षिण गुजरात प्रांत की इस मीटिंग में डॉक्टर प्रवीण भाई तो गड़िया जी ने खास मौजूदगी दर्ज कराई और कार्यकर्ताओं का मार्गदर्शन किया। मीटिंग के दौरान संगठन के आने वाले काम, आने वाले प्रोग्राम और भविष्य की योजनाओं पर डिटेल में चर्चा हुई। इसके साथ ही संगठन को मजबूत करने और आने वाले समय में अलग अलग एक्टिविटी के लिए एक्शन प्लान बनाने पर भी चर्चा हुई। वडोदरा में हुई इस मीटिंग में बड़ी संख्या में कार्यकर्ता और पदाधिकारी मौजूद थे। आंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद, ओजस्वीनी छात्र परिषदनी વડોદરામાં દક્ષિણ ગુજરાત પ્રાંતની બેઠકમાં અમે ભારતના 25 લાખ ઘરોનો સંપર્ક, એમાં દક્ષિણ ગુજરાત 2 લાખ ઘરોનો સંપર્ક કરશે। જે ઘરોમાં સંપર્ક કરીએ એમને ધર્મનું આચરણ શીખવાડવાનું, જે ઘરમાં સંપર્ક કરીએ ત્યાં શનિવારે રાત્રે 9 વાગે ભેગા થઈને દર અઠવાડિયે હનુમાન ચાલીસા ચાલે, એ લોકો સંગઠનમાં જોડાય। એના ઘરમાં એક અઠવાડિયામાં રક્ષણ માટે લોઢાની પાઇપ રહે। વિજયાદશમીને દિવસે એમના ઘરમાં શસ્ત્ર પૂજન થાય। તો અમારી યોજના 25 લાખ ઘરોમાં સંપર્ક, વિજયાદશમીમાં 1 કરોડ ઘરોમાં શસ્ત્ર પૂજન અને દેશમાં 1 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા, અને જ્યાં હનુમાન ચાલીસા ચાલે ત્યાં ધર્મનું શિક્ષણ, 24 કલાક મદદ માટેની હિન્દુ હેલ્પલાઇનની વ્યવસ્થા બધાને મળે, બ્લડ પ્રેશર સુગરની જાંચ થાય, તપાસ થાય, રોગ નીકળે ને પૈસા ન હોય તો મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર, એડવોકેટ, રોગ મુક્તિની ટ્રેનિંગ। તો અમે હનુમાન ચાલીસા કેન્દ્રને હિન્દુ સેવા કેન્દ્ર બનાવ્યું છે। બનાવવા સુધી પ્રવીણ તોગડિયાનું નેતૃત્વ હતું। આ રામ મંદિર ચલાવવામાં પ્રવીણ તોગડિયા ક્યાંય નથી, એટલે શું થયું એ સરકાર બતાવે, પણ થયું એ ખોટું છે। ભગવાનના ઘરમાં ચોરી કરનારનું સત્યાનાશ જશે। સરકાર તપાસ કરીને બધાને ફાંસીની સજા કરે, એટલે કોઈ મંદિરમાં ચોરી ન કરે। એસઆઈટીની તપાસમાં કેટલા કર્મચારીઓને ધરપકડ થઈ છે, લાગે છે મોટા માથા બચી રહ્યા છે આની અંદર? એ એસઆઈટી જ બતાવી શકે ભાઈ। હું તો મંદિર બનાવવા સુધી લડવામાં હતો, મંદિર ચલાવવામાં હું કાંઈ નહોતો, એટલે કોણ છે નથી મને કાંઈ ખબર ન હોય। સરકાર તપાસ કરશે, ખોટા લોકોને સજા કરશે। કરોડો ભક્તોને આસ્થા દુભાઈ છે, એના માટે હવે શું કરવું? મારી જ આસ્થા દુભાઈ છે, કારણ હું તો લડવા માટે નીકળ્યો હતો મંદિર બનાવવા। મને ખબર નહોતી કે આ મંદિરમાં લૂંટારાઓ આવશે।